નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ગુજરાતીમાં 11મું ચેપ્ટર જોઈ રહ્યા હતા. એક જાદુઈ પત્રની વાર્તા, જે હાસ્ય કથા હતી, એ આપણે જોઈ રહ્યા હતા. અને એમાં એના લેખકનું નામ હતું ડોક્ટર રતિલાલ બોરીસાગર, કે જેમનો જન્મ 31/8/1938 થયો હતો. એની અંદર આપણે એક હાસ્ય કથા જોઈ હતી કે કઈ રીતે આ નિરંજન અને આ હાસ્ય લેખકનો મિત્ર, એ બંને કઈ રીતે સિનેમામાં એ પિક્ચર મૂવી ફિલ્મ જોવે છે, એ આપણે પહેલી હાસ્ય કથામાં જોયું હતું. હવે આપણે બીજી જોઈ રહ્યા હતા. એની અંદર આપણે એ જે હાસ્ય કથા જોઈ રહ્યા હતા એમાં આપણે થોડુંક વાંચ્યું હતું કે લેખકને એક ઇન્ટરવ્યુમાં, સુવિખ્યાત કંપનીમાં એક ઇન્ટરવ્યુમાં જવાનું હોય, પણ છતાં પણ આપણે એકવાર એ રિપીટ કરી લઈએ. લેખક કહે છે કે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા અને મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂજ્યો. જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા કહ્યું કે લેખકને એક સુવિખ્યાત કંપનીમાં ઇન્ટરવ્યુ એટલે મુલાકાત. એ કંપનીમાં ઘણી બધા સુવિખ્યાત કંપની હતી, એની અંદર ઘણા બધા ક્લાર્કોની જરૂર હતી, એટલે કે ત્યાં લેવાના હતા ક્લાર્કોને. એટલે લેખકે કહ્યું કે મેં એમાં અરજી કરી અને 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુ એટલે મુલાકાત. એ આપણી સામે ઇન્ટરવ્યુ શબ્દ છે. ઇન્ટરવ્યુ એટલે આપણે અહીં જોઈએ મુલાકાત. ઇન્ટરવ્યુ એટલે મુલાકાત. તેમાં એક ઇન્ટરવ્યુ હતું, લેખકે કહ્યું ને મેં એ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો મને સૂજ્યો. એટલે એને કે જ્યાં દેવના પણ દૂતો જ્યાં પગ મૂકતા પણ ડરે છે, ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ વાતને લઈને લેખક કહ્યું કે એ મેં ઉક્તિ ઘણીવાર સાચી ઠેરવી છે. એટલે એને નિરંજનને પેલા મિત્રને વાત કરી કે મને તું પેલો પત્ર આપવા માટે કહ્યું. નિરંજને કહ્યું પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. પણ મને તો આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. એટલે જ્યારે નિરંજનને એને ઓલો પત્ર આપવા માટે કહ્યું, એટલે નિરંજને કહ્યું કે પત્ર આપવામાં કઈ વાંધો નથી, પણ જો એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે, પણ ક્યાંક તું ભરાઈ પડી. પણ હવે લેખકે કહ્યું કે મને આત્મવિશ્વાસ આવી ગયો હતો અને એને કહ્યું કે તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ આટલો તો શિષ્ય ઉપર ભરોસો રાખવો જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસ પહોંચી ગયો. મેનેજરના પીએ
ને મેં ચિઠ્ઠી મોકલી અને કેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યું. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય એ પહેલા મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. લેખકે કહ્યું કે મને નિરંજને એ પત્ર આપ્યો એટલે એ લઈને જે કંપનીમાં જે ક્લાર્કો લેવાના હતા વિખ્યાત કંપનીમાં એ ગયા અને હેડ ઓફિસે પહોંચી ગયા અને ત્યાં જઈને એને એ કંપનીના મેનેજરના પીએને ચિઠ્ઠી આપી અને કીધું કે હું લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. એટલે પછી એમને થોડી વાર પછી તેડું આવ્યું એટલે કે કહેવામાં આવ્યું કે મેનેજર સાહેબે તમને મળવા માટે બોલાવ્યા છે. એટલે મેનેજર અને પીએ ની ઓફિસમાં એને લઈ જવામાં આવ્યા. એટલે લેખક કહે છે કે મારી ગભરામણ પછી વધવા લાગી કારણ કે મારાથી કઈ ગલ્લા તલ્લા ન થઈ જાય એ પહેલા મેં મારું અમુક શસ્ત્ર વાપરી નાખ્યું. ગલ્લા તલ્લા થવા એટલે બહાના બતાવવા. ગલ્લા તલ્લા એટલે આપણે જોઈએ ગલ્લા તલ્લા એટલે બહાના બતાવવા. એને કહ્યું કે મારાથી કોઈ બહાના બતાવે જાય એ પેલા જ મેં મારું અમોઘ શસ્ત્ર, અમોઘ એટલે અચૂક, અમોઘ એટલે અચૂક, મારું લેખક કહ્યું કે અમોઘ શસ્ત્ર મેં વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએ ના હાથમાં લેખકે કહ્યું કે મેં મૂકી દીધો. પત્ર લઈને જોઈને ચમક્યા. તેને કહ્યું આ તો વેદ સાહેબ નો પત્ર છે. એને લેખકે કહ્યું કે મેં કાંઈ પણ ગલ્લા તલ્લા થઈ જાય એટલે કે કાંઈ બહાના બતાવવા પડે એના પેલા મેં મારું અમોઘ શસ્ત્ર હતું એ અચૂક શસ્ત્ર, અમોઘ એટલે અચૂક શસ્ત્ર એ મેં વાપરી નાખ્યું. એકદમ પેલા જે પેલો પત્ર જે નિરંજને આપ્યો હતો કાકા વાળો એના પીએના હાથમાં મૂકી દીધો. એટલે પત્ર જોઈને પીએ ચમક્યું અને કહ્યું આ તો વેદ સાહેબ નો પત્ર છે. આગળ હા મેં કહ્યું તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. એટલે પેલા પીએ તરત કીધું જોવાને મૂક્યું કે આ તો વેદ સાહેબ નો મીન્સ એટલે કીધું ને કે હા લેખક ઓલા પીએ કહ્યું કે આ તો વેદ સાહેબ નો પત્ર છે. લેખકે કહ્યું કે હા, લેખકે કહ્યું કે મેં એને કહ્યું. એટલે પછી લેખકે એને પૂછ્યું કે તમે એમને ક્યાંથી ઓળખો વેદ સાહેબ ને? એટલે ઓલે કહ્યું કે મારા કાકા મીન્સ એટલે કે એ મારા કાકાના મારા મિત્રના કાકા છે એવું પેલા પીએ કહ્યું. હવે આગળ પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન એના મુખમાંથી સરી પડ્યો. લેખકે કહ્યું કે મેં પત્ર ઉખેડ્યો નથી. પેલા સીધું કીધું કે આ પત્રની અંદર શું લખ્યું છે. આવો જ પ્રશ્ન એને જયારે એ લોકો ફિલ્મ જોવા સિનેમામાં ગયા હતા ત્યારે ઓલા મેનેજરે કેબિન માંથી કહ્યું હતું
કે આ પત્રની અંદર શું લખ્યું હતું. એટલે લેખક કહ્યું કે પેલો સનાતન પ્રશ્ન એ મારા અહીં આપણે બે રૂઢિપ્રયોગો, તુક્કો સૂઝવો. તુક્કો એટલે મનમાં વિચાર આવવો, અને તેડું આવવું એટલે બોલાવવા અથવા સંદેશો આપવો. એટલે લેખકે કહ્યું કે આ સનાતન પ્રશ્ન, આ સાચો પ્રશ્ન મારા મુખમાંથી સરી પડ્યો. લેખકે કહ્યું કે મેં ઉખેડ્યો નથી, એટલે કે મેં જોયો નથી. હવે આગળ. ઉખેડ્યો હોત તોય કઈ તે જરા હસ્યો અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો લેખક કે મને થયું કે અહીંથી હવે નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોવ એમ લેખક કહે છે કે હું ઘસડાતે પગે અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઉભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? એટલે કહ્યું કે જેવો હું, એને ઓલા પીએને કહ્યું કે મેં પત્ર ઉખેડ્યો નથી. એ જરા હસ્યા અને ઊભા થઈને અંદરની પછી કેબિનમાં એ પી હતા એ વૈયા ગયા. અને પછી લેખક કહે કે હું ખરેખર ગભરાઈ ગયો. જેમ કુરુક્ષેત્રના મેદાનમાં જેમ મૂંઝાઈ ગયેલા અર્જુનની જેવી સ્થિતિ હતી, લેખકે કહ્યું કે એ મારી પણ સ્થિતિ થઈ. પણ મારો કૃષ્ણ એટલે કે આ નિરંજન જેને પત્ર આપ્યો હતો, લેખક એ તો અહીં હાજર નહોતો. એટલે પછી થોડી વાર થઈ એટલે ઓલો પીએ હતો એ બહાર આવ્યો અને એને કહ્યું કે તમને અંદર સાહેબ બોલાવે છે. એટલે હવે લેખક ધ્રુજવા લાગ્યા. કે ઘડીભર તો એમ થયું કે હવે અહીંથી ભાગી જવું, એટલે કે નાસી જવું, પણ એમ કરવામાં હિંમત એની ચાલી નહીં. એટલે ફાંસીની ખોલી તરફ જતા, જેવી રીતે ફાંસી લટકાવવામાં આવે અને જેવી રીતે ફાંસીને ખોલી તરફ લઈ જાવ, એમ લેખક કે હું ચાલવા લાગ્યો. એમ ઘસડાતે પગે લેખક અંદર દાખલ થયા. ક્યાં? મેનેજરની કેબિનમાં. એટલે જેવા એ અંદર ગયા એટલે ત્યાં ઓલા સાહેબ હતા, મેનેજર સાહેબ બેઠા હતા. એટલે એને એ શું કરી રહ્યા હતા, એ ઓલો પત્ર જે વેદ સાહેબ નો હતો એ પત્ર ઉકેલવામાં મશગુલ. મશગુલ એટલે તલ્લીન. મશગુલ એટલે તલ્લીન. એ તલ્લીન હતા. એટલે લેખક જઈને કે મેં હું ઉભો રહ્યો. એટલે ઓલો મેનેજરે કહ્યું કે બેસો. એ જેવા બેઠા એટલે ઓલા એ મેનેજરે પૂછ્યું કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? હવે આગળ. મારા મિત્ર નિરંજન વેદના કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે. સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વાગત બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે એનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. લેખકે કહ્યું કે આ સાંભળીને મને તો ધરતી
ફરતી લાગી અને સાહેબના ટેબલ પર પડેલા પાટિયા ઉપર મારી નજર પડી. લખ્યું હતું એમજી વેદ. મારું નસીબ મને લેખકે કહ્યું કે ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યો હતો. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાય. જોકે વેદ સાહેબ તો હજુ તો આ પત્ર ઉકેલવામાં પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી પછી મારી સામે જુએ. પછી જાણે સ્વગતમ બોલતા હોય એમ ફરી એ બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે એનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. એટલે જેવું એ અંદર ગયા અને અંદર બેઠા એટલે આણે કહ્યું કે નિરંજન તો આ વેદના કાકા થાય. એમ એને પૂછ્યું કે તમે વેદ સાહેબને કઈ રીતે ઓળખો? પેલા વ્યક્તિ, કારણ કે પોતે જ વેદ સાહેબ હતા. એટલે એને કહ્યું કે નિરંજન વેદના એ કાકા થાય. એટલે લેખકે કહ્યું કે એને લાગ્યું કે આ પત્રની અસર થઈ રહી છે. પણ એમ કરી એને નિરંજન તમારો મિત્ર છે એવું સામેવાળા વ્યક્તિએ કહ્યું. સારું, આ પત્ર મારો જ છે, કારણ કે પોતે જ વેદ સાહેબ હતા. આ મારા જ અક્ષર છે એને કહ્યું. એમ બોલતા હોય એમ સ્વાગતમ બોલતા એમણે કહ્યું, પણ શું લખ્યું છે એનો એને કહ્યું કે મને ખ્યાલ આવતો નથી. તમે કહો છો તો આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ નથી બેસતો. એને કહ્યું, મેં મારી ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળી લેખક કહ્યું કે મને તો ધરતી ફરતી લાગી. ધરતી ફરતી લાગવી એટલે ચક્કર આવવા. ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા ઉપર એને નજર મારી તો લખ્યું હતું એમજી વેદ. લેખકે કહ્યું કે આ પોતે જ વેદ સાહેબ છે. મારું નસીબ પણ ખુદ વેદ સાહેબ પાસે મને ખેંચી લાવ્યું હતું. પછી એને કહ્યું કે મેં નિરંજનને વાત કરી હોત તો આ ગોટાળો ન થાત, કારણ કે લેખકને ખબર નહોતી કે આ પોતે જેની પાસે હું જઈ રહ્યો છું પોતે વેદ સાહેબની જ ઓફિસ છે. અને પોતે સ્વગતમ એટલે કે મનમાં પોતે બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો એવું મને યાદ નથી. પણ આ લેટર પેડ પર જે અક્ષર તો મારા જ છે. એને કહ્યું કે માત્ર પત્ર ઉદ્દેશીને લખ્યો છે એ ખ્યાલ નથી આવતો કોને લખ્યો છે. એ જો ખ્યાલ આવે તો કંઈ સમજાય. ઓલ રાઈટ, એમ કહી એને કહ્યું કે તમારે શું કામ છે? એટલે ઓલા લેખકે કહ્યું કે મેં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, સામેવાળા વેદ સાહેબે કહ્યું કે એમ વાત છે. અઠવાડિયા પછી તમે તપાસ કરજો. અઠવાડિયા પછી તમે તપાસ કરજો એમ કહ્યું એને. અને પછી આગળ લેખકે કહ્યું કે અને લેખકે કહ્યું કે આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. લેખકે કહ્યું કે આજે હું પણ એ વેદ સાહેબની ઓફિસમાં એક ક્લાર્કની પોસ્ટ ઉપર છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર જે વેદ સાહેબ વાળો એ વેદ સાહેબ પાસે જ રહી ગયો હશે એનો મને અફસોસ છે. અને મને એ નિરંજનને એ દિવસો સુધી યાદ રહ્યા કર્યો હતો. અહીં આપણે
પાઠ, ઓલ રાઈટ એટલે બરાબર, આપણે જોયો શબ્દ. અને ક્લાર્ક એટલે કારકુન. ક્લાર્ક આપેલું છે, ક્લાર્ક નો અર્થ થાય કારકુન. ક્લાર્ક એટલે કારકુન. અહીંયા આપણે આ પાઠ, આ બીજું પણ હાસ્યાસ્પદ એ પૂર્ણ કર્યું. હવે આપણે હોમવર્કની વાત કરીએ. અહીંયા આપણી સામે શબ્દ સમજૂતી આપી છે. એ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો એ ફરજિયાત તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. હવે બીજું હોમવર્ક, ભાષા સજ્જતા એ તમારે એકવાર વાંચી જવાની છે. નીચેના વાક્યો વાંચો અને ઘાટા શબ્દો શું સૂચવે તે સમજો. હું ટિકિટ લાવ્યો, ટિકિટ, ભેદ સાહેબ, કાગળ, નિરંજન, રવિવાર. આ તમારે ભાષાને સજ્જ કરવાની છે. એ તમારે એકવાર વાંચી જવાનું છે. હવે આ આખી ભાષા સજ્જતા તમારે લખવાની નથી, પણ તમારે આખી વાંચી જવાની છે. હવે આવી અભ્યાસ સ્વાધ્યાયમાં. અભ્યાસ સ્વાધ્યાયમાં ખાલી જગ્યા વૈકલ્પિકમાં 3 વૈકલ્પિક, 4 વૈકલ્પિક ખાલી જગ્યા તમારે લખવાની છે. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એ 5 તમારે લખવાના રહેશે. એ 5 તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન આખો તમારે લખવાનો છે. 4 પ્રશ્નો, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. અને સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર વિચારીને લખો. એ પણ તમારે બંને, ટૂંકમાં અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો બધા તમારે ફરજિયાત એ લખવાના રહેશે. હવે ત્રીજો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગને અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. આ પણ તમારે આખો 3 પ્રશ્નો લખવાના રહેશે. ઝંખવાળા પડી જવું, સ્તબ્ધ થઈ જવું અને મોતિયા મરી જવા. એ આપણો જે રૂઢિપ્રયોગ મેં તમને જે લખવાનું આપ્યા છે એની અંદર એ દર્શાવવામાં આવ્યા છે, એટલે એ તમારે પણ લખવાના છે. હવે આ ચોથો પ્રશ્ન, નીચેના વાક્યમાં વિરામ ચિહ્ન મૂકો. કેમ, હું ખોટું કહેતો? એ પણ તમારે 3 લખવાના. વિરામ ચિહ્ન, ક્યાં વિરામ આવે, વિરામ ચિહ્ન આવે, તમારે આમાંથી શોધીને એ લખવાનું રહેશે. હવે આવ્યો 5મો પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધી એની મૂળ જગ્યા પર મુખ્ય વાક્ય ફરીથી લખો. આવો ખાવા મારા ચાખેલા બોર. આની અંદર ક્રિયાપદ તમારે શોધવાનું છે. આની અંદર પેલું ખાવા, એ ક્રિયાપદ તમારે એની મૂળ જગ્યા ઉપર મૂકવાનું છે. રાજાએ સાંભળ્યો ફકીરનો અવાજ. એની અંદર રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ. એની અંદર ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીછા. અને બા તો ગયા સીધા બાપુ પાસે. અને તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી. આ ચારેય માંથી કયું ક્રિયાપદ છે એ તમારે શોધવાનું છે, અને એની જગ્યા ઉપર મૂકવાનું છે. અને પછી આખું પેલાની અંદર આવો એ ક્રિયાપદ છે, અને એનો આપણે આખું વાક્ય કરીએ. આવો ખાવા ચાખેલા બોર, તો મારા ચાખેલા બોર ખાવા આવો, આવું એ વાક્ય થાય. બીજું વાક્ય છે, રાજાએ સાંભળ્યો ફકીરનો અવાજ. રાજાએ ફકીરનો અવાજ સાંભળ્યો, એની અંદર આ સાંભળ્યો એ ક્રિયાપદ છે. ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીછા. પંખીઓના વિખરાયેલા પીછા ચારે બાજુ હતા. છે એ ક્રિયાપદ છે. આવી રીતે તમારે આખું વાક્ય પછી ફરીવાર લખવાનું છે. મેં જે આવી રીતે કીધું, પંખીઓના વિખરાયેલા પીછા ચારે બાજુ હતા, આ તમારે વાક્ય ફરીથી લખવાનું છે. બા તો ગયા સીધા બાપુ પાસે. હવે આની અંદર આખું વાક્ય આપણે ફરીથી લખીએ તો, બા તો સીધા બાપુ પાસે ગયા. આ ગયા છે એ ક્રિયાપદ છે. તમારે વાક્ય આખું ફરીથી પછી લખવાનું રહેશે. તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી. તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે. આ હશે છે
એ ક્રિયાપદ છે. તમારે આખું વાક્ય પછી ફરીવાર લખવાનું રહેશે. આવી રીતે તમારે આ 5મો પ્રશ્ન પૂર્ણ કરવાનો. 6ઠ્ઠો પ્રશ્ન, સૂચના પ્રમાણે કરો. આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દોની યાદી કરો. આ પહેલો તમારે લખવાનો નથી. વ્યવહારમાં વપરાતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી કરો. આ પણ તમારે લખવાનો નથી. આ શબ્દો પૈકી કોઈ 2 શબ્દો પરથી 3 વાક્ય બનાવો. ટૂંકમાં તમારે 6ઠ્ઠો પ્રશ્ન એ લખવાનો નથી. 5મો પ્રશ્ન તમારે લખવાનો છે. બસ આ તમારું હોમવર્ક. અહીં આપણે આ 11મું ચેપ્ટર એક જાદુઈ પત્રની વાર્તા એ અહીં પૂર્ણ કર્યું. અને આ તમારું હોમવર્ક તમને આપ્યું. તમારે તમારી ફેરબુકમાં ગુજરાતીની ફેરબુકમાં હોમવર્ક લખવાનું બધા વિદ્યાર્થીઓએ રહેશે. અહીં આપણે આ 11મું ચેપ્ટર એક જાદુઈ પત્રની વાર્તા એ પૂર્ણ કર્યું.